હાલ પોલીસની નવી ભરતી આવી છે. ઘણા વિદ્યાર્થીઓ કે અરુણભાઈ મારા ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ જોશે, બરાબર. હું તમારું ડોક્યુમેન્ટ લિસ્ટ દેવાનું છે, એ તમારે કમ્પ્લીટ રાખવાનું છે અને ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે ફોર્મ તમારે ભરી વાળવાનું છે. અને આ વિડીયો તમારે કદાચ મિત્ર સર્કલ તમારે શેર કરવાનું છે. હું તમને પહેલા એક વખત પહેલા તમે 12 પાસ હોવા જોઈએ તો તમે કોન્સ્ટેબલનું ફોર્મ ભરી શકો. જો તમારે પીએસઆઈ કમ્પ્લીટ પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો તમારે કોલેજ કમ્પ્લીટ હોવી જોઈએ, બરાબર છે. અને તમારે એક ફોટો, એક સહી, પછી તમારું આધાર કાર્ડ અને પછી ઈમેલ આઈડી તમારું હોય તો ઈમેલ આઈડી, પછી તમે ઓબીસીમાં આવતો તો નોન ક્રિમિનલનો દાખલો જોઈ, અને તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય એનો તમારો દાખલો જોઈ, અને પછી તમે કોઈ એસસી એસટીમાં એમાં આવતા હોય તો જાતિનો દાખલો જે આવતો હોય એ તમારો દાખલો જોઈ, અને પછી સ્પોર્ટનો તમે કાંઈ સર્ટિફિકેટ તમારા હોય તો એ તમારે અપ્લોય કરવાનું હોય છે. પછી તમારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એની એલસી તમારે રાખવાનું હોય છે. અને બીજું એનસીસી કરેલું હોય તો એનું તમારું પ્રમાણપત્ર જોઈ. આટલા ડોક્યુમેન્ટ જોઈ, અને ઘણા ડોક્યુમેન્ટ આમાં એવા છે કે તમારું હોય કે ન હોય તો ચાલે, બરાબર. આ એનસીસી તમે કરેલું હોય એવું નથી તમારે જોઈએ જ, ન હોય તો હાલે. સ્પોર્ટનું ન હોય તો હાલે, બરાબર છે. એ તો તમારે વધારે માર્ક અંદર મેળવવા માટે થઈને તમારે એડ કરવું હોય તો, બરાબર. અને જે લોકો પોલીસની તૈયારી કરવા માંગે છે તો બાયોમેક લિંક છે એની ટેલિગ્રામની, એમાં તમારે જોઈન થઈ જાવ. એમાં બેઝિક હું જીસીઆરટી અને એમસીક્યુ સોલ્વ કરાવું છું, તમે પણ ત્યાં જોઈન થઈ જાવ. એકદમ હેન્ડ રાઇટિંગ છે, પછી હું એડવાન્સ લેવલ પણ ચાલુ કરવાનું છું, પણ હાલ બેઝિક ચાલુ છે તો જોઈન થઈ જાવ. ને 30-32 જેવી પીડીએફ પડી છે, તારે એકદમ વ્યવસ્થિત તમારે સોલ્વ કરી નાખવી. તો જય માતાજી.